પરથી જ્યારે બાપનું મૃત્યુ આવે ને ત્યારે સૌથી વધારે જો કોઈને અફસોસ થતો હોય તો દીકરી, કદાચ દીકરાને ન હોય બાપ પ્રત્યે, કારણ કે દીકરાએ આજ દિવસ સુધી બાપની પાસે બેસીને કોઈ દી વાત નથી કરી, પણ દીકરી તો હંમેશા બાપની પાસે રહી. બાપનું અભિમાન કોઈ હોય તો એ છે દીકરી, બાપનું સ્વાભિમાન હોય તો એ છે દીકરી, બાપના માટે ગર્વ હોય તો એ છે દીકરી, બાપની ધન અને સંપત્તિ એ કોઈ હોય તો એ છે દીકરી. અને દીકરી માટે સર્વસ્વ કાંઈ હોય તો એના પિતા છે. બાપથી વિશેષ આ સંસારમાં દીકરી માટે કાંઈ હોતું નથી. જેટલો બાપ આ જીવન કદાચ રહીડો ન હોય, પણ એ બાપ જ્યારે દીકરીની વિદાય થતી હોય ને ત્યારે કોઈ થાંભલે જઈ અને એનો ટેકો લઈ અને બાપ જે રડતો હોય ને